ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે રેડી થઈ ગયા છીએ અને અમારા માતાજી તૈયાર થાય છે, બરાબર. કેમ કે આપણે જવાનું છે ઓલા ઘેરે. આ તું એ સરો લઈને શું કરે છે? વચ્ચે આડા આવે ને બરાબર, બે પામ થઈ ગયેલા એને ઉડાડતું જવાનું. ઉડાડવાની નથી, એને ધાર કાઢવાની છે. એની ધાર વહી ગઈ છે, બુઠી થઈ ગઈ બુઠી. ઈ તોય ઉડી જાય. જો આપણે તો રેડી થઈ ગયા છીએ અને આપણો દીકરો મસ્તીનો હૂતો છે, એને હુવા દઈએ, ભલે હૂતો, બરાબર. અને આપણે જઈએ છીએ બહાર ઓલા ઘરે, મતલબમાં. મિત્રો, આપણે પહોંચી ગયા આંબાવાડીમાં ઘેરે તબલા લઈ. જો હું બાપા, હા વાંધો નહીં, હાલો એને નોખી રાખી દેવું, પણ આને હજી ભરવાની છે ને. આ ડબલામાં ભરી લઈએ હમણાં, બરાબર. તો અહીંયા બધા માતાજી શું કરે છે આપણે જોઈએ. એ બા, એ શું કરો? તમને ગુંદા ભાવે છે? ગુંદાનું હાથનું? હા, આ તો જો અહીંયા બેહી જાવ, હાલો. શીકણા શીકણા ગુંદાના હાથનું ખાવાનું. આ અમારા વનુબેન હુતા હતા, જો રેડી થઈને આવી ગયા. મોઢું ઢાંક, બાકે મોઢું ઢાંકી દીધું. હે બા, એ શું કરો? તે એમ પછી એનું શું કરશો? શાક? જો શાક કર નાખ્યું છે, આનું ઓથાણું કરવાનું. જો ઓલાનું શાક મસ્ત. આ જો બાએ અમારે બાએ છે ને એક નંબર શાક બનાવી નાખ્યું છે ગુંદાનું. એ ખાઈ લેવું પછી, બરાબર. અને આ જો અહીંયા ફોડે છે, ફોડવા જોઈએ એને. આ અમારા ભાઈકમાં જો રહોડોમાંથી મેં ઉષા ના આવવા દેતા મને. જો અમારે બેન ખમણ લઈને બેસી ગયા છે. એ તો છે ને, તમે રસોડામાં આવ્યા ને એટલે હવે ગુંદાનું શાક તમારે બનાવવાનું, રોટલા હું બનાવીશ. એ બા, આ શું કરવાનું છે મારે? રોટલાનું શાક. એમ નહીં, આ શાક મારે કરવાનું? હા. હે? કઈને તો કોણ કરે? એવું? હા, એવું જ હોય. એવું હોય? મને ગુંદાનું શાક નથી આવડતું, મને રોટલા એ કે મને ના આવડતું. તારી હું કહું, રોટલા બનાવી દે મસ્ત મજાના. એને રોટલા કરતા આવડે. કાંઈ નહીં, હવે આપણે જો આ મસાલા બસાલો તૈયાર કરી વાળ્યો છે, હવે આને શાક બનાવી દઈએ. ચાલો મિત્રો, આપણું શાક બની ગયું છે, બરાબર છે. જો એક નંબર બનાવ્યું ને. એટલે મેં બનાવ્યો. ચાલ જૂઠા. તંબુરો ત્યાં બનાવ્યું. આ સમસો હાથમાં પકડવા આવી ગઈ આડી. મેં બનાવ્યું. બનાવ્યો તતુરો. આ ચોટી ગયો તમારો. એ ત્યાં બનાવ્યું ને, અણી કાઢતી. તો એક નંબર બન્યું છે ને, કાઈ નો ઘટાય ગુંદાનું ભાઈ ગઈ. શાક. ખાઈ પીને નવરા થઈ ગયા છે, બરાબર છે. અને એ લાંબા થઈ ગયા છે. મને તો હોઈ જવું છે, મને તો નીંદર આવે. બાર ઓલા બધા શું કરે છે હમણાં સાહિત્ય તો રોજી કામ બામ કરી વાર નહીં. અને મારા ઢીંગલો જો મારી યારી પડી પડી બાટે છે. સમજો, એ અમારે રિહાણેલી જ હોય સદૈવ માટે. તમે તમને કોઈ ના પાડે છે? હે, હું કેવું તારે? જો ડાગલા લઈને બેસી ગઈ છે. જો એના ડાગલા ચાલુ છે અને એ ડાગલા ડાઉનલોડ કરે છે. રહોડામાં શું હાલે છે? આ ઠામડા બમડા ઉટકી નાખ્યા એને તો. એ લાડુબા શું કરો? તારો ઉટકો થા. હે બા, શું કરો? બેઠી છું. બેઠા છો ઊભા છો? એ જેમ લાગે એમ. હા જો, જમીન હા. વાસણ ધોઈને કચરા પોતા કરી હા, દીધા. જો. દેશી સુપડી, ગામડાની દેશી સુપડી મજા આવે કા. ત્યાં હુંપડું કહેવાય, હુંપડો કહેવાય, સુપડી કહેવાય. શું કહેવાય બા? સુપડી કહેવાય. સુપડી. હુંપડી, હા. હુંપડી. સુપડી. કેવું? સુપડી. ઉપડી. સુપડો. જો આવલા આપણે તેલનો ડબ્બો આવે, આ એમાંથી બનાવે. ચાલ જૂઠા. એ તો છે અરે પત્ર આવે પણ હવે બધા જગતના ટીપણા હવે બધા છે આ. હવે બધા તેલનો ડબ્બો જાવા નથી દેતા. પહેલા એમાંથી નહીં. પેટી બનાવે, સુપડા હા. બનાવે, પણ કેટલી આ તો વસ્તુ છે બને. જગતના પતરાની જોઈ લે દેખ પેલા દેખ દેખ પેલા દેખ. तेरे को देखने का होता नहीं है, देख. देख ली मैंने, ये जितने कचरा आता है
આ ગઢિયા છે ને આવું બધું બહુ હંગરી રાખે અને અમારી જેવી બાયું છે ને આવું કઈ રાખે જ નહીં જવા દે હા. ના ના બાયુને પ્લાસ્ટિક નું જોવે પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાં આવે ને સ્ટીલની જરૂર પડે એમાં નથી કચરું આવતું જો ડોલ ઉપર રહી સ્ટીલની આમાં આવશે એમાં નહીં આવે આ બે બા જો આ દાળ મારા બા છે ને ઈ આવું હાશવી રાખતા પછી આવશે, દાળ પગમાં વાગે. પછી અમે દેશમાં જઈએ ને એટલે બધું હોય ખબર ન હોય ને એમ કાઢી નાખી પછી આ હા હું વહુ બે જો ચાલુ કર્યું છે પછી રાઈડ નકા કરે એમ દેહમાં ના. જઈને એ આ. પેલી ગાલ ધર્યો હાસી હાસી ગાલ ધરવા એવી હો. તો આપણે દાદાને નીકળી ગયા છીએ દાદાનો મોબાઈલ લેવાનો છે એટલે દાદાને લઈ જઈએ નવો મોબાઈલ બરાબર રસ્તામાં જઈ બોદરમાં જઈ ત્યાંથી વસ્તુનો મોબાઈલ લઈ જઈએ દાદા મિત્રો આપણે આવી ગયા પોદારમાં દાદાને લઈ બરાબર જો દાદા હારે છે અને આપણે જવાનું છે લાલાની દુકાનમાં દાદાને હમણાં મસ્તીનો મોબાઈલ બતાવી દઈએ મિલન છે અને હમણાં દાદા હાટો 1 નંબર મોબાઈલ કાઢી દે મોબાઈલ આપણે દાદા કયો આપણે હાલો મિત્રો જો દાદાનો ફોન રેડી થઈ ગયો હવે દાદા હાટું આપણે લઈ લીધો છે વિવો બરાબર ચાલુ થાય છે રેડી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા જો હું હાલે છે શું કરો છો બા રોટલાનું શાક. તું શું કરેલી પાણી પીવું છું ગુંદાનું શાક છે હા. અત્યારે બપોરનું જે હતું ને ઈ જ ખાવાનું છે રોટલા ને ગુંદાનું શાક એટલે હા. આપણે છટકે ઈ આપણે ઈ ખાવું નહીં લે નવો ફોન લઈ આવ્યા કાંઈ વાંધો નહીં જો દાદા હાટું મોબાઈલ નવો લઈ આવ્યા છીએ પપ્પા નવો ફોન લઈ આવ્યા છે વાહ ભાઈ વાહ ભગવાનને ધરી આવો. વિવો વિવો હા લે, જો એક નંબર આ વેન કર્યો હો, હવે મારે રિહાવું છે. હે બા રિહાવાય હવે. કા મને ફોન નવો જોવે. એમ નહીં બા તમને નવો મેં ફોન લઈ દીધો તો એ રિહાણા થાય. હે? સટકું કર્યું તો હુંય કરું. હે સટકું કરું હુંય. હવે તમારે રિહાવાનું છે હા. લે રોટલો નહીં બનાવી તે દે એમ નહીં પણ મારે તમારી હાટું નવો લઈ દીધો તેથી મારા બાપાએ રિહાણા થતા તમે કાંઈ ન દઈ દીધો એને હું દઈ દેતી પણ એ ન લીધો. એ મને દઈ દે. હું તો લઈ દઉં. હું ગમત નહીં પણ બાપા હું કેવું બાપા હું ગમત નહીં મને હું કેવું તારે હા, હું તો રિહાણી છું. હરિહાની હવે કેમ આવી જરૂર લ્યો. હવે ક્યાં જરૂર તો આ પાવડી મૂકી લે. આ લોટ તો ડબ્બો છે. આજે કરી દે. બહુ છે તો ઘડી દે એમ કેવું જ મારા બાપાનું આ કરી દે. તો ન હાથ કાંઈ નહીં હાલો હાલો, બાંધો. મળીએ પછી એ બાપા કે બાંધો બાંધો અમારા ભાણાભાઈ આવી ગયા છે એટલે અમારે જવાનો ટાઈમ થયો ને અમારા ભાણાભાઈ આવ્યા ભાણાભાઈ આમ જો બુલેટ લઈ આવ્યો દાદાએ ફોન લીધો અમારા ભાણભાઈ બુલેટ લઈ આવ્યો છે શું કેવું તારે બસ હવે આટલો પણ મજા આવે એવું લેવાનું હોય ને હા આવી દો. બધા કરાવી હવે એની જેવું જ છે હે એની જેવું જ છે હાઈટમાં હા મિત્રો આપણે બે ગયા જમવા જો પરોઠા ગુંદાનું શાક ચા 1 નંબર બા હેઠ નો બેસીએ કે બાને આપણે બેહાડી દીધા ડાઇનિંગ ટેબલ ઉપર બા કેવું બન્યું મસ્ત આમાં કેવા બન્યા પરોઠા કેવા બન્યા બહુ સારા ને મેં બનાવ્યા એટલે વાહ મેં બનાવ્યા ને બધો ક્રેડિટ તમારે જ લઈ જવું છે તે શાકે મેં બનાવ્યું ને પરોઠા મેં બનાવ્યા બાને પૂછો બા કોણે બનાવ્યા કેને કોને બનાવ્યા વેસુઈ. વેસુએ ભાઈ વેસુએ બનાવ્યા વેસુએ વિશ્વા નહીં, વેસુએ બનાવ્યા ભાઈ વેસુ મોકલી છે અને વેસુય બનાવ્યા છે કાંઈ નહીં આપણે ખાઈ લઈ નહીં તો આ એકલી ખાઈ જાય તો મારા ભાગમાં કઈ વચ્ચે તો મસ્ત મજાનું ગુંદાનું શાક પરોઠા અને ચા કાંઈ નો ઘટે કાંઈ નહીં હાલો આપણે ખાઈ લઈએ ફટાફટ ચાલો મિત્રો આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ ઓલા ઘરેથી અને જઈએ છીએ આપણા ઘરે બરાબર છે રસ્તામાં જો અને મેડમ કામ કરીને આવ્યા ને
એટલે થાકી ગયા પણ એ હજી ગુંદા તો મૂકતી જ નથી. આમ જો હું લઈને બેઠી એલી ગુંદા ગુંગા ગુંગા નથી અને ગુંદા કહેવાય. ગુંદા ગુંગા વાળી થાય. સવારના ગયા ને ત્યારના ગુંદા ચાલુ હતા. ગુંદાનું શાક કર્યું, ગુંદાનું આથણું કર્યું, પાછું શાક કરીને ખાધું. આખો દી ગુંદા જ ખાધા છે. હવે છેલ્લે ઘરે લઈ જાઉં છું હવે. બરાબર, આજ તો આખો દી ગુંદામાં જ ગયો છે. કોને કોને ગુંદા ભાવે કોમેન્ટ કરજો. ચાલો, અને એ તે જો આપણી ઘરની વાડીના ગુંદા છે હો ભાઈ, જેવા તેવા ગુંદા નહીં હો. હા, બાકી હતું ને તે કાચા ગુંદા હારે લીધા છે. હો, આથણું કરીને ખાઈ લીધો, શાક કરીને ખાઈ લીધો, અને તો હજી કાચા ગુંદા હારે લીધા છે. હજી બે દી મને લાગે છે કે ગુંદા ઢાંકવાનું લાગે છે. મણ એક ગુંદા હતા, આનું શું કરવું પછી? આથણું કર્યું ને આપણે, મણ એક ગુંદા હતા એટલે આથણું કર્યું, શાક કર્યું, હજી પાછું શાક આખું કરશું. ગામ ધુમાડો બંધ થઈ જાય એટલા ગુંદા લાવ્યા હતા વાડીએથી. પણ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આપણે ઘરના ગુંદાના ગુંદા હતા ઈ. એટલે પછી ઘરના ગુંદા હોય એટલે પછી ગુંદા તો આવે ને ભાઈ. બરાબર છે. મજા હવે આપણે ઘરે જઈ. જો. બરાબર. બાઈ હાથનું બનાવ્યું એક નંબર. આપણે તો ખાલી ઠળિયા કાઢી દીધા એને. બાકી જો લાલ ચટક કેટલું મસ્ત. सही पकड़े हैं. કાંઈ વાંધો નહીં. અને વાહે આ ડબ્બુ શું લીધું છે ત્યારે? હા, હા, કયું ડબ્બુ? આ વાહે જો ને ખોખું લીધું આરે. હા, આને વેક્યુમ કહેવાય. વેક્યુમ કહેવાય. હા, એ વેક્યુમ. હવે આને વેક્યુમ ની જરૂર પડી છે એટલે એને માળીએથી ઉતરાવ્યું છે. પહેલા તો મને કે આવડું મોટું શું છે, મેં કીધું વેક્યુમ છે. મને એવું લાગ્યું કે નાની બંદૂક આવે ને એવડું જ વેક્યુમ હશે, પણ તમે તો મોટું ઓલા કે એસી જેવડું કાઢ્યું છે. આપણે બારીમાં કચરો હલવાઈ ગયો છે ને હા. એટલે ઈ કાઢવા નહીં જોઈએ એના માટે. કાંઈ વાંધો નહીં. હવે મને એવું લાગે છે કે બારીનો કચરો મારે જ કાઢવો તમારે જ જોઈએ. કાઢવું. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. કાઢવાનો છે. તમારે જ કાઢવાનો છે, હું નહીં કાઢું. મને ખબર જ હતી કે આ વળી ફરીને હરી ફરીને ઓળિયો ગોળિયો મારી ઉપર જ આવવાનો છે. બરાબર છે. હું બીજું કામ કરીશ, તમે બારીને કચરો કાઢજો. ચલો મિત્ર, ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને અમારા દીકરાને ઉતારી દીધો છે. બરાબર છે ઘેરે. અને જો માતાજીને પાછું બહાર જવાનું મન છું છે એટલે પાછા ઉપડ્યા છીએ. એટલે આ ગુંદા છે. એટલે ગુંદા આપણે કઈ એટલા બધા ખૂટશે તો નહીં. હા. આપણે એક મિત્રના ઘરે જઈએ છીએ ગુંદા દેવા, અને એનું ગ્રીલ મશીન લાવ્યા હતા, તો ગ્રીલ મશીન દેવા. કાંઈ ને અમે એકનું મશીન બૂસ મારી આવ્યા હતા. બૂસ તો ન કહેવાય, મતલબ ઉશીનું લઈ આવ્યા હતા. એ ઉશીનું એને પાછું દેવા જાય હવે, કેમ કે આપણે કામ પતી ગયું છે. હવે એને એનું પાછું દઈ આવીએ. બરાબર છે. ચાલો મળીએ પછી આગળ. જોતા રહો